नमस्कार, एडी न्यूज डिजिटल में आपका स्वागत है। आइए नजर डालते हैं सुबह की कुछ खबरों पर। सूरत शहर में हीरा नगरी सूरत में नकली नोटों के बड़े नेटवर्क का चौंकाने वाला खुलासा हुआ है। वहीं 25% कमीशन के लालच में एक हीरा श्रमिक ने बीते एक साल में 500 रुपये के करीब 5000 नकली नोट बाजार में खपा दिए। कुल 25 लाख रुपए के नकली करेंसी चलाने के बाद आखिरकार एक ही सीरीज नंबर की चूक ने पूरे खेल का भंडाफोड़ कर दिया। सूरत एसओजी ने कार्रवाई करते हुए आरोपी को 5 लाख रुपए से अधिक की नकली करेंसी के साथ गिरफ्तार किया है। गिरफ्तार आरोपी की पहचान परेश हड़िया के रूप में हुई है, जो हीरा नगरी में मजदूरी करता है। पुलिस जांच में सामने आया है कि परेश बीते 6 वर्षों से वराछा स्थित किरण डायमंड में करीब 20,000 रुपये मासिक वेतन पर काम कर रहा था। आर्थिक तंगी और जल्दी अमीर बनने की चाहत ने उसे नकली नोटों के काले कारोबार में धकेल दिया। डीसीपी राजदीप सिंह नकुम के मार्गदर्शन में सूरत एसओजी को सूचना मिली थी कि वराछा और सरथाना क्षेत्र में एक व्यक्ति बड़े पैमाने पर नकली नोट चला रहा है। इसके बाद पुलिस ने जाल बिछाया और वराछा मिनी रोड पर घेराबंदी कर परेश हड़िया को दबोच लिया। तलाशी के दौरान उसके पास से 500 रुपये के नोटों की गड्डियां बरामद हुई है, जिनकी कुल कीमत 5,03,500 रुपये बताई जा रही है। बरामद नोटों की छपाई इतनी उम्दा थी कि पहली नज़र में ही असली और नकली का फर्क करना मुश्किल था। फिलहाल एसओजी की पूछताछ में खुलासा हुआ है कि आरोपी खासतौर पर सब्जी मंडी, पान की दुकानों और भीड़भाड़ इलाकों को निशाना बनाता था। रात के समय छोटे लेन देन में वह 500 रुपये के नकली नोट चलाता था। फिलहाल पुलिस ने इन सब मामलों का पर्दाफाश करते हुए उक्त आरोपी को गिरफ्तार कर कायदेसर कार्रवाई शुरू की है। आपको बताते चले कि उक्त कार्रवाई एसओजी के द्वारा की गई है। तो सूरत से देखें एडी न्यूज डिजिटल की एक खास रिपोर्ट। खबर अच्छी लगे तो लाइक, शेयर, सब्सक्राइब अवश्य करें। धन्यवाद। वंदे मातरम। एसओजी ने एक बातमी मળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા, કાપોદ્રા, સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે। તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી। તો ગઈકાલે જ એસઓજીની તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછા ની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હડિયા, જેને 5 લાખના 500 દરની નોટના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। સાહેબ, કઈ રીતે સર્ચ ઓપરેશન કરાયું, આગળ કઈ રીતે તપાસ? આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500 દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે। પોતે કિરણ ડાયમંડની અંદર 1 વર્ષથી 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે। સર, કેટલી નોટો એને બજારમાં ફેરવી છે? એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એને જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એને ફેરવી છે। કઈ રીતે ઓળખી શકાય આ નોટને? કઈ રીતે આ નોટ જે છે એ હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે, હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે, પરંતુ એમાં કોઈ થ્રેડ નથી અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે આ નકલી નોટ છે। પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાગી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા। તેમજ એની પૂછપરછ દરમિયાનમાં એ પણ જાણવા મળ્યું છે કે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાગમસિંહ સાવરકુંડલાનો જે વ્યક્તિ છે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા। અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે। અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી। એમાં નોટો જે વટાવે એમાં 75% ભાગ રાજુ વાગમસિંહનો તથા 25% જે આ પરેશ હડિયા છે એનો પાર્ટનરશિપ રહેતી હતી। જે આરોપી છે એ કોણ છે, કયા વ્યવસાય સાથે સંકળાયેલો છે, કઈ રીતનું કારણ રહ્યું છે? આરોપી છે રત્ન કલાકાર છે અને કિરણ ડાયમંડમાં કામ કરતો હતો અને 1 વર્ષથી આ ચલણી નોટો વટાવવાનું કામ કરતો હતો। આગળની કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં? આગળ જે રાજુ કનુભાઈ વાગમસિંહ સાવરકુંડલાનો રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતે ત્યાં સેટઅપ કે એવું લગાવીને નોટો બનાવતો હતો કે પછી એ પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લાવતો હતો, એ રીતે આખી કાર્યવાહી કરવામાં